રામ રામ મિત્રો. બાળકોને છે ને જંક ફૂડ વધારે ગમતા હોય છે, એમાં પાછી મેગી. હવે બાળકો રોજ મેગી માગે એટલે આપણે તો તેમને રોજ આપી પણ ના શકીએ અને તેમને માટે હેલ્થ માટે પણ સારી નહીં. પણ મને પ્રત્યુષ કહે કરતો હતો એટલે મેં કીધું ચલ આજે ઘરની મેગી બનાવું કે ઘરની જે વસ્તુઓ છે તેમાંથી જાતે બનાવી અને હું તેને આપું. તો ઘઉંના લોટમાંથી મેં જાતે મેગી બનાવી અને તેમાં વેજીટેબલ્સ, મશરૂમ, ગાજર, ડુંગળી, લસણ એ બધું આપણા જે ઘરના વસ્તુઓ છે ને એમાંથી બનાવી અને બનાવી છે ને તો તમે જુઓ તેનું લુક એટલું સરસ આવ્યું છે ને, અને એવું જ લાગે કે રેડીમેડ લાવી હોય. જુઓ, દેખાય છે? તો આ મેં ઘરે જ બનાવી છે અને તેનો ટેસ્ટ પણ જોરદાર છે. અને ખરેખર આ ટેસ્ટ એટલો સરસ છે ને કે એવું જ લાગે કે બહારથી લાવી હોય. તો આ રીતે બાળકોને બનાવીને હેલ્ધી આપણા ઘરની બનાવીને ખવડાવી શકાય અને તેમને મજા પણ આવે અને ટેસ્ટી પણ લાગે. જો તમારે જાણવું હોય તો કમેન્ટ કરજો, તો હું બીજી વખત તમને જણાવીશ. ધન્યવાદ.